100 જગ્યાએ નોકરીઓના દરવાજા ને રોજગારીના દરવાજા ખોલવા પડશે. મને ગમ્યું અલ્પેશભાઈ, તમે રામ આયે હે રામ આયે. સમાજની મોદમાં બેહો ને તો રામાયણને યાદ કરીને બેસજો. સમાજની મોદમાં જ્યારે બેસો ને તો જતું કરજો. તમે ગામે ગામ વાત કરતા હતા ને, ઘેરી બેરી કીધું કે તમે ઉપર વાળા એક થાઓ, અમે તો એક છીએ. લ્યો અમે એક થયા. તમારા ગામમાં એક ગામમાં 3 ભાગ નહીં, એક તાલુકામાં 3 સમૂહ લગ્ન નહીં થતો. શું કરવું શકો? આપો આજે અલ્પેશભાઈને એના ખોળામાં કંઈક આપો કે અલ્પેશ ઠાકોર, અડધી રાતે તમે ઠાકોરોને ભેગા કર્યા છે. એક જ પ્રતિજ્ઞા કરીને જાઉં છું, મારા વાહમાં કે મારા ગામમાં જેને જોડે મારે બનતું નથી, કાલે હવારે એની ચા પીવા હું જઈશ. આટલું નક્કી કરો. સોશિયલ મીડિયામાં આપણા ગ્રુપ છે, એમાં નેગેટિવ કોમેન્ટ કરે એને કાઢી નાખો. મારે કૃષ્ણ, અર્જુન અને દુર્યોધન અને મામા શલ્યનો દાખલો આપવો છે. યુદ્ધ ચાલુ થયું. અર્જુનના સારથી હતા ભગવાન કૃષ્ણ અને દુર્યોધનના સારથી હતા મામા શલ્ય. અર્જુન બાણ મારે ને આડું અવળું જાય, પણ કૃષ્ણ કહે, હે અર્જુન, જબરજસ્ત તારો વાર છે, ચિંતા ના કરીશ, વિજય તારો છે. અને દુર્યોધન બાણ મારે, એ બાણ બરાબર વાગે અને મામો શલ્ય બોલે, હદ તારીની. બાણ ચલાવતા જ નહીં આવડતું. પેલો અર્જુન બીજું બાણ મારે, બાણ ફેલ જાય. છતાં અર્જુન, કૃષ્ણ કહે, સારથી કહે, વાહ અર્જુન, ત્રીજા બાળે તો તું ભક્કા બોલાવી દઈ. અને બીજું બાળ દુર્યોધન મારે, રથની છત્રી કાપી નાખે, તોય બાબા શલ્ય બોલે, બાયલા જેવું છે. આપણા સારથી કોણ છે ખબર? તમે બેઠા છો એ અલ્પેશભાઈ. થોડું દોડે એમ પાટીનો થજે દેખ. આ બેઠા એ તમારા માટે દોડે છે, તો તમારા માટે દોડે છે એ અર્જુનો છે. અને અર્જુનના સારથી તરીકે તમારે પોરસ ચડાવવું છે, પોરસ ચડાવવાનું છે, શાબાશી આપવાની છે, એમનો ઉત્સાહ વધારવાનો છે અને કહેવું પડે, અલ્પેશભાઈ 30 કરોડ નહીં, 333 કરોડ જોઈએ તો એની પૂરું કરી નાખે. આ ખર્ચા વિભાગ કાપ્યા છે ને ભાઈ, એ આ બધું કરવા કાપ્યા છે. આ શીરો, આ ચોખા ઘીના લાડવા બંધ કર્યા છે ને, આમાં હલવા બંધ કર્યા છે. અને આજે નક્કી કરીને જાઓ, શક્તિ વિદ્યાલય બધાના તપો બળથી બન્યું છે. અહીંયા જયસિંહભાઈને સંસ્થા ચલાવે છે. આપો બાળકો તમારા, મા બાપ વગરના જેટલા દીકરા કે દીકરીઓ હોય, માત્ર ઠાકોર સમાજ નહીં. સાહેબ, આ ઠાકોર જ એક એવો સમાજ છે કે બધા સમાજોનો વિચાર. ઠાકોર સમાજ નહીં, આખા ગુજરાતમાં મા બાપ હોણા જેટલા બાળકો હોય, પહેલાથી 12મા ધોરણ સુધી આપો. એની તાકાત હોય ત્યાં સુધી ભણાવવાની તૈયારી ઠાકોરોએ લીધી છે. આ જાહેરાત કરીએ છીએ, આપો શક્તિ વિદ્યાલયમાં. ટીકા ટિપ્પણ વાળા અને ખાસ તો ઠાકોરોના જે સોશિયલ મીડિયાના ગ્રુપ છે ને, એમાં ચકાસી ને એડમિનને વિનંતી કરું છું કે 40 લેજો. અને ભૂલથી બીજા સમાજ વાળો આવીને આપણામાં ભડકો ના કરાવે એવા સોશિયલ મીડિયાના ગ્રુપોમાં માણસો ના હોય એની ચિંતા કરજો.
ખૂબ કામ કરે આગેવાનો. અને એક જણો પોસ્ટ મૂકે શું કર્યું, લે આ 3 વાગે જોવા ખબર પડે. અને એટલા જ માટે સ્પોર્ટ એકેડેમી બને અલ્પેશભાઈ ઠાકોરોની, સંગીત એકેડેમી બને ઠાકોરોની, નાટ્ય એકેડેમી બને, અને જુદા જુદા વિસ્તારોમાં જે કઈ લોકોએ અમે નક્કી કર્યું છે કે અમારી રાજનીતિ અમારી જગ્યાએ છે. અમારે અમૃત એક ધારાસભ્ય બની ગયો એટલે જગદીશ ઠાકોરે નિર્ણય લીધો કે હવે જગદીશ ઠાકોર કોઈ પણ ચૂંટણી નહીં લડે. સમાજે આપ્યું છે તો સમાજને જેટલું વળતર આપીએ, જેટલું જીવીએ એટલું સમાજને વળતર આપવામાં ક્યાંય પાછળપાની નહીં કરીએ. અને આ બધા બેઠા છે ને, કોઈ ટીકામ ના પડતા, ખરા દિલથી બેઠા છે. એકબીજાને જ્યારે મળીએ ત્યારે જે ભાવ છે ને, એકબીજા માટેનો જે આદર છે, ખાલી અલ્પેશભાઈએ જાહેરાત તો ઘણા ટાઈમ પહેલા કરી હતી કે 26મી તારીખે ભેગા થઈશું રાતે 3 વાગે. અને અલ્પેશભાઈ કેવડાવે કે બધાએ આવવાનું છે, એક માણસ બાકી નથી રહ્યો, એક માણસ આવવામાં બાકી નથી. કદાચ અમારાથી આમંત્રણ આપવામાં અને ફોન કરવામાં બાકી રહી ગયું હશે, પણ અલ્પેશભાઈની ટીમને, અલ્પેશભાઈ આ મારું આવડું સહેજે ના વિચારતા નહીં, પણ બધું આપણે ઠપ છે. તમે જ્યારે અકલ કરો, માત્ર ઠાકોર સેના નહીં, આખા ગુજરાતના ઠાકોરો તમારી તપ અને તપસ્યાની સાથે છે, એનો કોલ પણ અમે આગેવાનો વતીથી આપીએ. મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે સાહેબ 2-3 પ્રસંગો તમે અમારા ઉજાળ્યા છે. તમે ડિબેટો કરીને અમને મોટા કર્યા છે. તમે ડિબેટો કરીને અમે જે સરસ મજાનો રસ્તો ને મંજિલ પકડી છે, એ મંજિલ તરફ લઈ જવામાં તમામ મીડિયાના મિત્રોએ અમને ખૂબ મદદ કરી છે. અમે કાચવાની ચાલે ચાલવા વાળા નથી. અમારે ટેકો લેતા વાર લાગે, પણ જો 100, 200, 500, 1000 ડગલા ચાલી ગયા તો ચિંતા કરતા પણ તેજ ચાલ ચાલવા વાળા ઠાકોરો છે. અરે ચાલ ઉપર આપણે આગળ વધવું છે. માં સરસ્વતીની આરાધના જ્યાં સુધી અહીંયા ભૂમિ પૂજન લાઈવ પૂરું ના થાય ત્યાં સુધી, અને અલ્પેશભાઈ રજા ના આપે ત્યાં સુધી આપણે બધા જ બેસી રહીશું. અને ખૂબ આભાર માનું છું અલ્પેશભાઈ વતીથી તમારા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય હિન્દ,